ગામ આંબાના નિરાવરણ દ્રષ્ટિવાળા ભક્તરાજ શ્રી દેવશી લુહારને મહારાજના હંમેશા દર્શન થતા. સંવંત 1916ની સાલમાં ત્યાંના સૌ હરિભક્તોએ મળીને પોતાના ગામ આંબામાં મંદિર કરવાનો મનસૂબો કર્યો ને ચણવાનો પ્રારંભ કરી મંદિર થોડા દિવસમાં પૂરું કર્યું. પછી મંદિરને માળવાનું હતું. તેથી દેવશી ભક્તે ગામના હરિભક્તોને કહ્યું, હવે આ મંદિર માટે માળણ જોશે, તેનું કેમ કરશું? ત્યારે તેઓ કહે કે ભગત, અમારે તો હાલ આર્થિક સગવડ નથી. ત્યારે દેવશી ભગતે પોતાના પત્નીનું ઘરનું જેટલું ઘરેણું હતું તે વેચીને 700 રૂપિયા કર્યા ને તેનું માળણ ભાવનગરથી લાવીને મંદિર માળીને પૂરું કર્યું ને સંતોને તેડાવી મૂર્તિ પધરાવીને જમાડ્યા તથા ધોતિયા ઓઢાડ્યા. તે વખતે દેવશી ભગતના ઘરમાં ઘરેણા નામે એક વાળી કે ચૂક પણ નહોતી રહી ને રૂપિયા નામે એક દોકડો પણ ન રહ્યો. એવા નિર્ધન થઈ ગયા હતા ને ગામમાં લેવા જાય તો પળી તેલ પણ કોઈ આપે નહીં. એવા ટાણામાં એમનો વેવાય માયનો નહીં ને તેના દીકરાના લગ્ન આવ્યા. તે દીકરાના લગ્ન વધાવ્યા પણ રૂપિયા 500 હોય ત્યારે દીકરો પરણીને ઘેર આવે. તે વખતે ગામના સૌ માણસો તથા નાતીલા ઠેકડી કરવા માંડ્યા છે. હમણાં તેના દીકરાની વહુને વળાવશે, તઈ આ ભગતડો રૂપિયા ક્યાંથી કાઢશે? તેવા સમામાં રાત્રિએ મહારાજે દર્શન દીધા ને કહ્યું કે દેવશી ભગત, તમે કાંઈ ફિકર રાખશો નહીં. રૂપિયા લઈને તે વખતે અમે આવીશું ને તમે સૌને સાથે આનંદથી ગોળ પાપડીને ગાંઠિયા જમતા આવો. તમે અમારે અર્થે બહુ કર્યું છે. એમ કહીને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. દીકરાના લગ્નનું મુહૂર્ત થતાં જાનને તૈયાર કરીને દેવશી ભગત ચાલ્યા તે ગામ અમરેલી જાન ગઈ ને વેવાઈએ ધામધૂમથી સામૈયું કર્યું ને જાનનો ઉતારો દીધો. સાંજે જાનૈયાઓને જમાડ્યા ને ત્યાર પછી વર તોરણ માંડવે આવ્યો. ત્યારે એનો કૂડો વેવાય કહે કે દેવશી વેવાય, માંડવો પહેલાં ચૂકવો. એમ વાત કરે છે ત્યાં શ્રીજી મહારાજ વણિકનું રૂપ ધરીને જગન્નાથીના લુગડા ખડખડતા પહેરેલા છે એવા થકા રૂપિયાની ફાંટ ભરીને આવ્યા. રૂપિયા પારખવા સારું ગામનો સોની આવ્યો. તે કહે, આવા રૂપિયા તો મેં ક્યાંય ભાળ્યા નથી. ત્યારે દેવશી ભગત કહે, એ રૂપિયા તો અમારે જૂનાગઢના પુરુષોત્તમ શેઠની પેઢીના છે. તે વખતે મહારાજે દેવશી ભગતને કહ્યું કે તમારે રૂપિયા જોઈએ તેટલા લઈ લેજો, પછી નહીં મળે. ત્યારે ભક્તે રૂપિયા 500 રૂપિયા લીધા. પછી શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ત્યાંના લોકો શેઠને ગોતવા માંડ્યા પણ ક્યાંય હાથ આવ્યા નહીં. ત્યારે હાજર સૌ ગામજનો અને જાનૈયા સૌ આશ્ચર્ય પામ્યા. મહારાજે કૃપા કરીને દેવશી ભક્તના દીકરાના લગ્ન પ્રસંગે પરચો પીર્યો ને પોતાના ભક્તજન પ્રતિપાળ બિરુદનું સર્વને અનુભવ કરાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 માંથી.